નમસ્કાર. આજના આ ખાસ અને ગહન વિશ્લેષણમાં આપણું સ્વાગત છે. આજે આપણે જ્ઞાનના એક એવા દિવ્ય પ્રકાશ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ જે ખરેખર અદ્ભુત છે. આપણે વિચાર ક્રાંતિના એક અત્યંત શક્તિશાળી ઐતિહાસિક દસ્તાવેજ એપ્રિલ 1974ની અખંડ જ્યોતિના અર્કની સફર ખેડવાના છીએ. આ કોઈ સામાન્ય ચર્ચા નથી હો. આ એક એવો સિનેમેટિક અને આધ્યાત્મિક અનુભવ છે જે અંધકારને ચીરીને આપણને બ્રહ્માંડના અનંત પ્રકાશ સાથે સીધા જોડે છે. જ્ઞાનનો આ પ્રકાશ જાણે ઉગતા સૂર્યનું તેજ, જે આપણને સાચી દિશા બતાવશે. ચાલો આ દિવ્ય યાત્રાનો પ્રારંભ કરીએ. ઠીક છે, ચાલો આમાં સીધા જંપ લાવીએ. આજનો આપણો નકશો એકદમ સ્પષ્ટ છે. પહેલા વૈશ્વિક કટોકટીનો સંદર્ભ, પછી આંતરિક ખાલીપણાનું નિદાન, ત્યારબાદ આધ્યાત્મિક ઉકેલોનું ડીપ સ્કેન, સજીવ સૃષ્ટિમાં સંવાદિતા અને છેલ્લે પ્રકાશનો સારાંશ. દુનિયાવી પીડાઓથી લઈને સાર્વત્રિક જ્ઞાન સુધીની આ સફર છે, તો ચાલો આગળ વધીએ. તો આપણો પહેલો પડાવ છે વૈશ્વિક કટોકટીનો સંદર્ભ અને આધુનિક સ્થિતિ. અહીં મૂળ લખાણ અત્યંત હિંમતપૂર્વક એ વિનાશક વાસ્તવિકતાનો સામનો કરે છે જે આજની દિશાહીન અને ઉદ્દેશ્ય વિનાની પ્રગતિમાંથી જ જન્મી છે. હવે જુઓ, અહીં આ 4 સચોટ મુદ્દાઓ ખાસ સમજવા જેવા છે. મૂળ લખાણ એકદમ સ્પષ્ટ ચેતવણી આપે છે: આદર્શ વિહોણી પ્રગતિ આપણો સર્વનાશ કરીને જંપશે. બિલકુલ સાચી વાત છે ને? ઉચ્ચ આદર્શો વિનાની પ્રગતિ એટલે વિનાશને સીધું આમંત્રણ. આધુનિક વિશ્વ બહારથી ભલે ગમે તેટલું ચમકતું લાગે, પણ તેની વાસ્તવિકતા છે અંદરનું ખાલીપણું અને સડેલા મૂળિયા. પણ હા, અહીં એક મોટો આશાવાદ પણ છે. લખ્યું છે, રોગની સાથે રોગીને પણ મારી નાખવો ઉચિત નથી. એટલે કે સિસ્ટમની ખામીઓ દૂર કરવાની છે, આખી માનવતાનો નાશ નથી કરવાનો. અને એટલે જ આપણે પાછળની તરફ નહીં, આગળની તરફ જોઈને ચાલીએ. કેવો સચોટ અને પ્રેક્ટિકલ ચિતાર! બાહ્ય દુનિયાની આ ઉથલપાથલ જોયા પછી હવે આપણે આત્મા પર થતા પ્રહાર અને આંતરિક ખાલીપણાનું નિદાન કરીએ. આ વૈશ્વિક અરાજકતા અંદરથી આપણને કેવા કરી નાખે છે તે સમજીએ. હવે આ સ્લાઇડ પરની સરખામણી ખરેખર આંખ ઉઘાડનારી છે. એક તરફ સ્પષ્ટ લખ્યું છે, સંપત્તિનો અહંકાર તદ્દન મૂર્ખામી છે. આ માત્ર શબ્દો નથી, પણ ભૌતિકવાદના અંધકાર પરનો કઠોર પ્રહાર છે. ભૌતિક અહંકાર આપણને અંદરથી કેટલા બેડોળ બનાવે છે તે અહીં દેખાય છે. પણ બીજી તરફ જુઓ, કેટલો ઉચ્ચ માર્ગ બતાવ્યો છે. માત્ર સંપત્તિ જ નહીં, વિભૂતિઓ પણ કમાઓ. સાચી સમૃદ્ધિ તો ભૌતિક ધનની સાથે આધ્યાત્મિક ગુણો અને દિવ્ય વિભૂતિઓ કમાવવામાં જ છે. આ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. અને આ આંતરિક ખાલીપણાનું પરિણામ શું આવે છે? અહીં એકદમ સચોટ નિદાન આપેલું છે. જ્યારે આત્માને યોગ્ય પોષણ નથી મળતું, ત્યારે આપણે ઓછા સાધનો, કઠિન માર્ગ પર સતત સંઘર્ષ કરતા હોઈએ છીએ. ભક્તોની દરિદ્રતા એ માત્ર પૈસાની કમી નથી, એ તો આંતરિક સમૃદ્ધિનો અભાવ છે. અને સૌથી નવાઈની વાત એ છે કે હૃદયરોગનું કારણ અને નિવારણ પણ આ જ દૃષ્ટિકોણથી સમજાવ્યું છે. એટલે કે હૃદયરોગ જેવી શારીરિક પીડાઓ માત્ર મેડિકલ પ્રોબ્લેમ નથી, પણ તે ક્યાંક ને ક્યાંક આપણા આધ્યાત્મિક સંઘર્ષના જ લક્ષણો છે. આપણે અહીં એક ક્ષણ માટે શ્વાસ લેવો જોઈએ અને આ ગહન પ્રશ્ન પર વિચાર કરવો જોઈએ. બહાર શોધો કે અંદર, તથ્ય એક જ છે. શું સાચે જ અંતિમ જવાબો આ બહારની નાશવંત દુનિયામાં છુપાયેલા છે, કે પછી આપણી જ અંદરના અનંત અવકાશમાં, આપણી આંતરિક આકાશગંગાઓમાં? તથ્ય અને સત્ય તો બંને જગ્યાએ એક જ છે. બસ આપણી જોવાની દ્રષ્ટિ બદલવાની જરૂર છે. આ એક એવો શક્તિશાળી વિચાર છે જે આપણને સીધા અંતર્મુખી બનવા પ્રેરે છે. તો આ ગહન વિચાર સાથે આપણે પહોંચીએ છીએ સૌથી મહત્વના પડાવ પર: આધ્યાત્મિક ઉકેલોનું ડીપ સ્કેન. દુનિયાવી પીડાઓનું નિદાન કર્યા પછી આ એ માર્ગ છે જે આપણને આપણી પોતાની અંદર લઈ જાય છે. ચાલો જોઈએ કે આ આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. આ એકદમ લોજિકલ આધ્યાત્મિક સીડી છે. પહેલું પગથિયું છે કામવૃત્તિઓનું નિયંત્રણ પરિષ્કૃત અંતઃચેતનાથી. એટલે કે આપણી શુદ્ધ આંતરિક ચેતના દ્વારા આપણી ઈચ્છાઓ અને આવેગો પર કાબૂ મેળવવો. પછી આવે છે બીજું પગથિયું, યોગ અને તેની ઉપયોગિતા, જ્યાં શરીર અને મનનું અદ્ભુત સંતુલન સધાય છે. અને આ બધું આપણને ક્યાં લઈ જાય છે? સીધા અંતિમ લક્ષ્ય તરફ: આત્મજ્ઞાન, જીવનની મહાનતમ ઉપલબ્ધિ. ખુદને ઓળખી લેવા, સ્વયંનું જ્ઞાન મેળવવું, એનાથી મોટી કોઈ સિદ્ધિ જીવનમાં હોઈ શકે ખરી? આ 4 શીર્ષકો તો ખરેખર અદ્ભુત છે. તે સાબિત કરે છે કે બધી જ ચાવીઓ આપણા પોતાના જ હાથમાં છે.
ઈશ્વરના દર્શન અને સંપર્કનું મર્મસ્થળ બીજે ક્યાંય નથી, આપણી અંદર જ છે. સાચી અને સૌથી મોટી ઉપાસના એ કોઈ બાહ્ય કર્મકાંડ નથી, પણ આંતરિક શુદ્ધિ છે. અને આ વાક્ય ખાસ સાંભળો, સૌંદર્યની ચાવી પોતાના હાથમાં છે. જીવનનું સાચું સૌંદર્ય, દિવ્યતા સાથેનો સંપર્ક બધું આપણા જ હાથમાં છે. અને અંતે સત્યવાન ખોટનો સોદો નથી. સત્યના માર્ગે ચાલવામાં ક્યારેય કોઈ નુકસાન થઈ જ ન શકે, બિલકુલ નહીં. હવે જ્યારે આ આંતરિક પ્રકાશ પ્રગટી જાય તો શું એ માત્ર અંદર જ રહે? ના, એ તો કુદરતી રીતે જ બહાર ફેલાવાનો. તો હવે જોઈએ સજીવ સૃષ્ટિમાં સંવાદિતા અને સમાજ પર તેની હકારાત્મક અસર. અને આ બધું વ્યવહારમાં કેવું દેખાય છે? જુઓ, અહીં સંપૂર્ણ સમાનતાની વાત છે. નર અને નારીમાં કોઈ નાનું મોટું નથી. આ કોઈ આધુનિક ટ્રેન્ડ નથી, પણ એક સનાતન આધ્યાત્મિક સત્ય છે. પછી જુઓ, મોટી જાહેરાતો ન કરો, મોટા કાર્યો કરો. એટલે કે ખાલી વાતો નહીં, નક્કર કામ કરો. કુદરતનું સંતુલન જુઓ, પેટ અને અન્ન એકબીજાને કેવી રીતે આત્મસાત કરે છે. અને સૌથી વિશાળ વાત તો એ છે કે માત્ર માણસો જ નહીં, પણ પ્રાણી પરિવારમાં સહયોગ અને સદ્ભાવ વધારવામાં આવે. આખું બ્રહ્માંડ, આખી સજીવ સૃષ્ટિ એક પરિવાર જ તો છે. આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. અહીંયા એક નાનો પણ બહુ જ પાવરફુલ શબ્દ સમૂહ ધ્યાનમાં લેવા જેવો છે: પોતાનાઓ સાથે પોતાની વાત. આનો સીધો અર્થ એ છે કે આપણે આપણા આંતરિક અવાજ સાથે, આપણા પોતાના આત્મા સાથે અને સમાન વિચારધારાવાળા સમુદાય સાથે ગહન સંવાદ સાધવો પડે. વિચારો, જો આપણે આપણી પોતાની જાત સાથે જ પ્રામાણિકતાથી વાત ન કરી શકીએ તો બહારની દુનિયામાં કેવી રીતે સંવાદિતા લાવીશું? આપણે હવે આ યાત્રાના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છીએ. પ્રકાશનો સારાંશ. અત્યાર સુધીની બધી જ વાતોનો ફાઇનલ વિઝન શું છે? ચાલો તે સમજીએ. તો આખી વાતનો સાર શું છે? આ આખી યાત્રાનો મુખ્ય હેતુ શું છે? એ આ એક વાક્યમાં છુપાયેલો છે: ઘેર ઘેર મંગળદીપ પ્રગટે ગીત. બસ આ જ મૂળ લખાણનું અંતિમ અને ભવ્ય સ્વપ્ન છે. સાર્વત્રિક જ્ઞાન અને આધ્યાત્મિકતાનો પ્રકાશ. આ મંગળદીપ માત્ર કોઈ એક જ જગ્યાએ નહીં, પણ પૃથ્વીના પ્રત્યેક ઘરમાં, પ્રત્યેક હૃદયમાં પ્રગટે. અજ્ઞાનતાનો અંધકાર કાયમ માટે દૂર થાય અને જ્ઞાનનો સૂર્ય બધે જ ઝળહળી ઉઠે. ખરેખર આ એક અત્યંત પવિત્ર અને વિશાળ દૃષ્ટિકોણ છે. અને અંતે આ અર્કના ફ્લેગશિપ શીર્ષક અને એક અત્યંત શક્તિશાળી વિચાર સાથે આપણે પૂર્ણાહુતિ કરીએ: સૌભાગ્ય ભરેલા ક્ષણોનો તિરસ્કાર ન કરો. જીવનમાં જ્યારે પણ આવું ગહન જ્ઞાન, સત્ય અને આધ્યાત્મિક જાગૃતિની તક મળે ને, ત્યારે એ પરમ સૌભાગ્ય હોય છે. એ બ્રહ્માંડની ભેટ છે. તેનો ક્યારેય અસ્વીકાર કે તિરસ્કાર ન કરવો જોઈએ, પણ તેને ખુલ્લા હૃદયથી અપનાવી લેવી જોઈએ. જ્ઞાનના પ્રકાશની આ યાત્રા અદ્ભુત રહી. તો શું આપણે આ સૌભાગ્યની ક્ષણોને ઓળખી શકીએ છીએ? જરા વિચારજો.